હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? તો ફરી સ્વાગત છે તમારું મારી ચેનલ પર. અને અત્યારે હું આવી પહોંચ્યો છું 51 શક્તિપીઠમાંનું એક મંદિર, મહાકાળી માતાનું મંદિર પાવાગઢ, જે પંચમહાલ જિલ્લામાં આવેલું છે. તો ચાલો સાથે મળીને આપણે દર્શન કરીએ. બોલો જય માતાજી. તો પાવાગઢ જવા માટે હું નીકળ્યો હતો સવારે 6 વાગે મારા ઘરેથી બાઇક લઈને, હું અને મારો મિત્ર અમિત. મારા ઘરેથી લગભગ 70 કિલોમીટર થાય છે પાવાગઢ. તો સવારમાં મસ્ત વાતાવરણમાં હું નીકળી પડ્યો છું પાવાગઢ જવા માટે. પાવાગઢ જવા માટે નજીકનું રેલવે સ્ટેશન છે વડોદરા રેલવે સ્ટેશન. વડોદરા રેલવે સ્ટેશનથી પાવાગઢ મંદિરનું ડિસ્ટન્સ લગભગ 50 કિલોમીટર છે. બીજું રેલવે સ્ટેશન છે ગોધરા રેલવે સ્ટેશન. ગોધરા રેલવે સ્ટેશનથી પાવાગઢ મંદિરનું ડિસ્ટન્સ લગભગ 45થી 47 કિલોમીટર છે. અને જો તમારે ફ્લાઇટમાં આવવું હોય તો નિયર બાય એરપોર્ટ છે વડોદરા એરપોર્ટ. તમે ચાહો તો તમારા સિટી અથવા તમારા ગામમાંથી ડાયરેક્ટ હાલોલ અથવા ડાયરેક્ટ પાવાગઢની પણ બસ મળી શકે છે. પાવાગઢ મંદિર પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં આવેલું છે. હેલો ફ્રેન્ડ્સ, તો હાલોલ નજીક પહોંચી જવા આવ્યા છે. ઘરેથી નીકળ્યા હતા મસ્ત બાઇક લઈને. હું છે જોડે. મજા આવી. આજે વાતાવરણ પણ જોરદાર છે એટલે કોઈ તકલીફ પડી નથી. વરસાદની પણ જોઈએ છે આગળ કેવું થાય છે. તો હાલોલ અહીંયાથી બસ હવે 10 કિલોમીટર બાકી છે અને અમે ખાસું આવી ગયા છે. તો મળીએ આગળ. મહાકાળી માતાનું મંદિર પાવાગઢ 51 શક્તિપીઠોમાંનું એક કહેવામાં આવે છે. ત્યાં અવારનવાર લાખો શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન માટે આવ્યા કરે છે. હેલો ફ્રેન્ડ્સ, તો આવી ગયો છું પાવાગઢ બસ સ્ટેન્ડ પાસે. બસ ડેપોની સામે છું
ચાની લારીએ ચા લીધી છે. હા હા, ખૂબ મજા આવી. આજનું વાતાવરણ એકદમ સુંદર છે, ખૂબ મજા આવે એવું લાગે છે. એની ટાઈમ તમે જ્યારે પણ પાવાગઢ આવો છો ત્યારે પાવાગઢ તમને નીચેથી દેખાઈ જાય છે, પણ અત્યારે વાદળ બી એવું છે, વાતાવરણ એવું છે તો નીચેથી પાવાગઢ દેખાતું પણ નથી. અને બીજી વાત કે ડેપોથી પણ ઉપર જવા માટે બસો મુકાય છે, લોકલ શટલ પણ મુકાય છે. તો તમે આવો તો ડેપોની સામે પણ શટલ મળી જશે ને તમે બસમાં બેસીને પણ જઈ શકશો. મસ્ત ચા પીએ છે ને હવે ચા પી નીકળીએ છીએ. જય માતાજી. તો આવી ગયો છું માતાજીના મંદિરે, જે જવાનો મેન ગેટ છે ત્યાં છું. મારી પાછળ એ ગેટ છે. હવે અહીંથી માતાજીના મંદિર તરફ જઈએ છીએ. પાવાગઢ ડુંગરની ઊંચાઈ સમુદ્ર તટથી 2730 ફૂટ ઉપર આવેલું છે. ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્ર દ્વારા માં સતીના 51 ટુકડા કર્યા હતા. જે ટુકડા અલગ અલગ જગ્યા પર પડ્યા હતા તે બધી જગ્યાને 51 શક્તિપીઠ કહેવામાં આવે છે. તેમાંનું એક શક્તિપીઠ છે પાવાગઢ મંદિર. માતા સતીના 51 ભાગ પૈકી જમણા પગની આંગળી પાવાગઢ ડુંગર પર પડી હતી.
આવી ગયા છે બાઇક લઈને. નીચેથી માચીની ડિસ્ટન્સ છે 5 કિલોમીટર. બહુ જબરજસ્ત આજનું વાતાવરણ છે. બહુ મજા આવી રહી છે. કેવું છે વાતાવરણ? બસ જોરદાર. આ છે માચી પાર્કિંગ એરિયા. બાઇક પાર્કિંગ કરી દીધું છે અને હવે જઈએ છે માતાજીના મંદિર તરફ. નીચેથી જેટલી પણ બસ અને શેરિંગ ટેક્સી આવે છે એ તમને અહીંયા સુધી છોડે છે. આવી ગયા છે માચી ને પગથિયા ચડવાનું ચાલુ કરી દીધું છે. આ છે મંદિર તરફ પગપાળા જવાનો રસ્તો, જેના પગથિયા છે 1800 અને એ ચાલતા તમને કલાકથી 2 કલાકનો સમય લાગી શકે છે. અને આ છે પાવાગઢ રોપવે તરફ જવાનો રસ્તો. અમે રોપવેથી જઈએ છીએ. રોપવેનું ચેકિંગ અને ચેકિંગ પાસ કરી લીધું છે અને હવે આગળ નીકળ્યું છે. આગળ ટિકિટ કાઉન્ટર છે. ટિકિટ રોપવેની લઈએ છીએ. ચાલો કેટલી? 2 ટિકિટ. ચાર. ગાડી આટલી જ દેશે. આટલી જ જાય. ચડવાનું નહીં ઉપર, આપણે ઉપર ચડવાનું થાય તો જો ટાંગા થાય. દરવાજો વાંચેલો
રોપવેથી ઉપર જતા તમને ફક્ત 6 મિનિટનો સમય લાગે છે. ઉતરી ગયા છે રોપવેથી ને હવે જઈએ છીએ ઉપર. બહુ એડવેન્ચર હતો, બહુ બીક લાગ્યું. છે પાવાગઢ પણ ને અત્યારનું વાતાવરણ તમે જોઈ શકો છો, એકદમ અદ્ભુત ને એકદમ ખતરનાક. અને આવું વાતાવરણ તો ફક્ત ચોમાસામાં જ હોય અને એ મારી મહાકાળી માતાના ધામ પાવાગઢમાં જ હોઈ શકે. તો પહોંચી ગયા છે પાવાગઢ, બસ મંદિર થોડુંક જ નજીક છે. અને મારી જોડે જે આવ્યો છે અમિત. અમારો પ્લાન નહોતો પાવાગઢનો, પણ આ તો માતાજીનો કહેવાય ને કે હુકમ હોય ને તો ગમે તે તમે છોડીને એક વખત માતાજીના દર્શને આવી જાઓ છો. તો બસ મારા ભાઈએ કીધું કે ચલો પાવાગઢ જઈએ, તો બસ માને મળવા માટે આવી ગયા છે. તો જઈએ છે મંદિર તરફ, માતાજીના દર્શન કરીએ. બોલો જય માતાજી, જય માતાજી. પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા અહીં સરસ મજાનું અન્નપૂર્ણા ભવનનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં તમને ફક્ત 20 રૂપિયામાં જમવાનું મળી જશે. મહાકાળી માતાના મંદિરે દરરોજ ભાવિ ભક્તો માતાજીના દર્શન કરવા આવે છે અને પોતાની આરાધના કરે છે. પાવાગઢવાળી માં કાલિકા માતા તમારી દરેકની મનોકામના પૂરી કરે.
દર્શન કરીને આવ્યા અને અમને થોડી ભૂખ જેવી લાગી ગઈ તો આ ખીચું ખાઈએ છીએ અને ખીચું પાવાગઢનું બહુ ફેમસ છે. તમે પાવાગઢ આવો તો ખીચું જરૂર ખાજો. હેલો ફ્રેન્ડ્સ, તો સારી રીતે દર્શન કરી લીધા છે અને નીચે આવી ગયા છે. બહુ મસ્ત મજા આવી. જો તમને વિડીયોમાં મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો જતાં જતાં બધાને હર હર મહાદેવ, જય માતાજી.